વેદુ કવિ મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. વેદુ કવિ મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. નો આફળતા અચકાય પણ એને ભેદુ કવિ મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. ભંગાતા ગામડા અને ઘોર ધાડા ચડે અને જડ થકી કોઈ નો માલ જાવે પણ તેથી મચે ઘમસાણ ને અસુજાંગા પલે એ પછી મરદ થઈને લોયો ઘેર ના દે. વરમાલ ને ફેંકતા અને પછી લાડડી માંડવે નાપ મારતા શીશ પડતા અને લોજ નદીઓ વગે અને ગગનમાં ઉડતા કંઈક ગીતો અશ્વના સ્વાર થઈ અને હાથ નથી યાદ લઈ કાઠીએ કાઠિયાવાડ કીધો એ બોલો કાઠીએ કાઠિયાવાડ કીધો. તોરિંગ સ્વારી રણ તીખો અંગ વટ્ટે ઓળખાય એને ભેદુ કવિ મેકરણ ભળે ઈ કાઠી ભડ કહેવાય. અરે અણ તોળ્યા દુઃખ આવતા અને જેની હુરજ કરે સહાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય. અને કાળયવન હામાં કહું નો આફળતા અચકાય. મહાકાળ ને આ જડમાં જાલીને ઉભા રાખી દે અને એની હામાં ડગલા ભરતા કોઈ દી પાછી પાણી ન કરે વટ અને વચન માટે થઈ અને પોતાના અંગને બરજા બોલી જાય છતાં જે પાછા ન પડે કાળયવનની સામે બાથ ભરવા માટે નીકળી જાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ કાઠી ભડ કહેવાય. અરે ભંગાતા ગામડા ઘોર દાડા ચડે અને જડ થકી કોઈનો માલ જાવે તેથી બચે ઘમસાણ ને અશ્વજાંગ આફળે મરદ થઈ નલોયો ઘેર નાવે તેથી ફાંકડા કાઠીઓ વરમાળ ને ફેંકતા લાડડી માંડવે નાપ મરતા અરે શીશ પડતા અને લોહી નદીઓ વહે ગગનમાં ઉડતા કંઈક ગીધો તેથી અશ્વના સ્વાર થઈ અને હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો. એવા જે કાઠીઓ સૂરજના ઉપાસકો એવા કાઠી કુળમાં એક જવા મર્દ લુંઘિયામાં રાણી વાળો જન્મ્યો.
પણ ઈ રાણીંગ વાળો જેથી બારવટે નીકળેલો પોતાના ગ્રાહ માટે થઈ અને ઈ રાણીંગ વાળાની કવિતા છે કે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામલે, બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામદે મામલે કુંડલે ધોમ માતી વાઘા હરે આરબાને જાટકે વેતર્યા અને રોગી રાણીંગે કરી બજાર રાતી. મસોકે હાઈ ગયું ઘર ગયું મોરારજી અને કાંપ થાણા તણી ઘાણ કાઢી ઈ ગોતીએ શેરીએ તીધી મિયો એકે ન મળે અને દડાજુ શેરીએ રડે દાઢી. એવી જમાવટ રાણીવાળા માટે એમ કહેવાય છે કે કર જેમ કાઠીડા તારે પગ હોત પાવર ના ધણી તો લેવા જાત લંકા આ રાવણ વાળી રાણગા. તો સમર્થ કાઠી રાણીંગ વાળો છે. જાંબુડાના સંત ઘમસાણનાથજી પાસે આવીને બેઠા છે.